એની 9 દિવસ સુધી આ કથામાં રીજો એટલે એને તાળીઓ બોલો ગિરનાથ મહાદેવ કારણ કે આ દર્શનથી અમે કૃતાર્થ થયા છે અને એને ભગવાને પ્રસાદી આપી સાક્ષાત દર્શન થઈ જાય ને એને પ્રસાદ કહેવાય છે। આ મહાપ્રસાદના ભોજન કરી અને ગંગાધર મહારાજ અને કૃષ્ણ ભગવાન બંનેની વચ્ચે અંતર્ધ્યાન થયા છે અને ભગવત કૃપા જ્યારે હોય ને ત્યારે જ પરમાત્માનો આવો પ્રસાદ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે। હરિ કૃપા કોઈ જીવની ઉપર કૃપા થાય સામાન્ય માણસ હોય અને એનાથી થોડુંક એવું કઈ પ્રાપ્ત થઈ જાય એના જીવનમાં તો આપણે એમ કહીએ છીએ કે આ મારી પર કોઈની કૃપા થઈ ગઈ છે। રામચરિત માનસમાં તુલસીદાસજી બાબાએ એક શબ્દ આપ્યો છે કૃપા। કોઈ પણ જીવની ઉપર સામાન્ય સારા માણસની આશીર્વાદ થઈ જાય અને એની પ્રેરણા કદાચ લાગી જાય એને પ્રેરિત કરી દે કોઈ તો એને કૃપા કહેવાય છે। આગળ શબ્દ એક આવ્યો છે હરિ કૃપા લડી શકાય અને લડવા માટે થાય અને પરમાત્મા શ્રી હરિની અતિ હરિ કૃપા હોય છે। અહીંયા હરિ કૃપા થઈ છે આપણી ઉપર અને હરિ કૃપા થાય ને ત્યારે જ આવા સત્સંગ હવે ભગવત યાત્રામાં આપણે જોડાય સ્નાન કરી એની અંદર આચમન કરી જગત માત્ર ઉપર વૈશ્વિક કલ્યાણની ભાવનાઓથી થાય ને એ માટે
પણ વધે છે. નહીં નહીં, નથી જમવું મારે.
બધા લોકો પોતપોતાનું ઘર મૂકી અને બરોબર મધ્યરાત્રિનો સમય થયો ને ત્યારે બધા જ લોકો કૃષ્ણ કાળા કલરની કામડી ધારણ કરેલી છે, કંદોરો બાંધેલો છે અને ભગવાનના પગની અંદર ઝાંઝરાઓ પણ પહેરેલા છે અને સુંદર ભગવાન નટખળ એ પરમાત્મા સુંદર મજાની વાછડીના વેણોનો નાદ કરી રહ્યા છે. વૃંદાવનની અંદર ભક્તિના નાદ ભગવાનને સંભળાય છે. આજે પણ વૃંદાવનમાં જાઓ ને અને વૃંદાવનની લતાઓની અંદર, વૃંદાવનની ગલીની અંદર, કદમના વૃક્ષની અંદર જાઓ ને તો આજે પણ તમને ભગવાન વાસળીનો નાદ કરે અને જ્યાં વાસળીનો ભગવાને નાદ કર્યો ને ત્યારે ગોપીઓના હૃદયની અંદર આત્મભાવ પ્રગટ થયો, બ્રહ્મ ભાવ પ્રગટ થયો. દોડતા દોડતા એ વૃંદાવન અંદર આવી છે અને બધા જ લોકોએ જ્યાં ગોપીઓ ભગવાનને આગળ આવીને તો ભગવાનનું સ્વાગત કર્યું છે. ભગવાન બોલ્યા છે, સ્વાગતમ મહાભાગા પ્રિય કિમ કરવાણી ચાલો રાસ્તા આપણે પ્રવેશ કરીએ. કૃષ્ણ ગોપીઓ ધનુષ્ય યજ્ઞનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે
અને ધનુષ્ય યજ્ઞ છે ને, આ નંદ અને યશોદાનો જે દીકરો છે ને, એ જ કૃષ્ણ તારો 8મો કાળ છે. અને એના માટે તમે આયોજન કરો, યજ્ઞનો આયોજન કોઈ પણ રીતે મારી નાખો. કંસ જ્યારે બોલ્યો ને ત્યારે ભગવાન નારદ મુનિ એટલું બોલ્યા, નારાયણ નારાયણ, કામ કરવું એ તમારા હાથની વાત છે. કહીને વ્યાજ હતા. નારદજીએ આ વાત છે ને એ કંસને કરી હતી. અને કંસે એટલા માટે નારદજીના કહેવાતા યજ્ઞનું આયોજન બધાને ખબર પડી, જવાની તૈયારી કરે. પણ એની પહેલા આ વાત છે ને યશોદાના કાનમાં ખબર પડી ગઈ કે મારા લાલાને લેવા આવ્યા છે, અને મારો લાલો કૃષ્ણ તો મારાથી અલગ થઈ જાય, એને તો વિયોગ પણ કરાવી દે છે. જેને અમે પ્રેમ કરીએ છીએ, આ કેટલા વર્ષો અમે એને પ્રેમ કર્યો, અને મારી જ્યાં કોઈ સંતાન નહોતું, કેટલા બ્રાહ્મણોએ જપ કર્યા, ગોપાલ સહસ્ત્ર નામના, અને ભગવાને મને એક દીકરો આપ્યો.
આગેવાનો બધા બહાર લઈ આવો. એ
બાપા બોલે હર જગને વિવાહ હૈ સ્વાહા. સંક્રાંતિ